શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું ઉર્વી ગોર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છ પર તોડાઈ રહેલો નીલોફરનો સંકટ વધુ નજીક આવી ગયો છે। નીલોફર વાવાઝોડું હવે નલિયાથી માત્ર 900 કિલોમીટર દૂર સમુદ્રમાં છે અને શુક્રવારની સાંજે નલિયા પર ત્રાટકશે તેમજ શુક્રવાર સવારથી જ ભારે વરસાદ અને પવન ફૂંકાશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। पूरी तैयारी कर दी है। पहले तो मछुआरों को बुला लिया है, वापस आ जाइए, एक काम पूरा कर दिया है। दूसरा जो 25-50 किलोमीटर अंदर उसका इफेक्ट होने वाला है, तो हम लोगों ने अभी से कहा है कि जो ट्री है उसका ट्रिमिंग कर दे, जिसकी वजह से जो फॉल हो जाता है ये ट्री वो न हो। तीसरा, किसानों को हम लोगों ने अवगत कराया है कि અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન નીલોફર આજે ઓમાન કાંઠાથી આગળ વધી કચ્છ તરફ પ્રયાણ કરી રહ્યું છે અને અતિ તીવ્ર કક્ષામાં ફેરવાતું જાય છે। ગઈકાલે આ નીલોફર વાવાઝોડું નલિયાથી 1170 કિલોમીટર દૂર હતું અને આજે તે 900 કિલોમીટર જેટલું દૂર દરિયામાં છે। હવામાન વિભાગના મત મુજબ 1 નવેમ્બરના રોજ આ નીલોફર નલિયાના દરિયાકાંઠે પહોંચશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે અને ગુરુવાર અને શુક્રવારના રોજ કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના પણ મોસમ વિભાગે વ્યક્ત કરી છે। તો હવામાન વિભાગે લોકોને અફવાઓનો વિશ્વાસ ન કરવો અને હવામાન ખાતા દ્વારા અપાતી સત્તાવાર વિગતને જ ધ્યાનમાં લેવાની અપીલ કરી છે। હવામાન વિભાગ દ્વારા તંત્રને એલર્ટ કરી દેવાયું છે તેમજ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને કચ્છના વહીવટી તંત્રને પણ સજાગ કરી દેવાયું છે। देखिए, अभी नीलोफर जो है आपका 900 किलोमीटर साउथ वेस्ट ऑफ नलिया है इसकी प्रेजेंट पोजीशन। और यदि लैटिट्यूड लॉन्गिट्यूड की बात करें तो 18.2 डिग्री लैटिट्यूड है और 62.0 इसका लॉन्गिट्यूड है। लेकिन नलिया में ये 31st की नाइट से इसका इफेक्ट दिखेगा और ये इसका एक्चुअल जो लैंडफॉल होगा, लैंड पे जो हिट करेगा वो 1 तारीख की फॉर्नून में इसकी संभावना है। जो मैक्सिमम सस्टेन्ड विंड है वो 190 से 210 किलोमीटर प्रति घंटे की रफ्तार से चल रही है। देखिए, इफेक्ट तो हमने एडवाइजरी सभी को हम जारी कर रहे हैं। इफेक्ट मतलब जैसे मछुआरों को हमने सलाह दी है कि अपनी बोट्स वापस ले आएं और लोगों को सलाह दी है कि अपने घरों के अंदर ही रहें। तीसरा, हमने ये भी बताया कि कोई भी लूज आइटम्स वगैरह बाहर ना रखें और पोर्ट्स वगैरह जो भी कंसर्न अथॉरिटीज हैं सबको हमारे हेडक्वार्टर से भी यहाँ से भी वार्न किया जा रहा है। એસકે કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા। હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ। દરેક રેન્જ હાજર સ્ટોકમાં એટલે એસકે કન્ઝ્યુમર। બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોગ, સોક્સ, બેલ્ટની વિશાળ રેન્જ। કચ્છમાં ઇમ્પોર્ટેડ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે એસકે કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ। સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ। સંપર્ક 02832 223943।
કચ્છમાં નીલોફર વાવાઝોડું ત્રાટકવાની તૈયારીમાં છે ત્યારે ભુજમાં આવેલ હવામાન કચેરીમાં અતિ આધુનિક ડોપલર રડાર સિસ્ટમ 3 વર્ષથી વધુ સમયથી ફિટ કરાયેલ છે, પણ બેલ ભારત ઇલેક્ટ્રો લિમિટેડ બેંગ્લોરમાં આ રડાર ચાલુ કરી હવામાન કચેરીને સુપત્ર કર્યું નથી. તારીખ 2/7/2013ના પણ મા આશાપુરા ન્યૂઝ ચેનલે તંત્રનું ધ્યાન દોર્યું હતું, પણ વાવાઝોડું ઘર આંગણે પહોંચ્યું છતાં આ રડાર ચાલુ થયું નથી. જોઈએ એક ખાસ અહેવાલ. BHL બેલ બેંગ્લોર દ્વારા 3 વર્ષથી ડોપલર રડાર સિસ્ટમ ગોઠવવામાં આવી છે. 500 કિમી દૂર હવામાનમાં થતા ફેરફારની ઝીણામાં ઝીણી વિગત આ રડારમાં ઝડપાઈ શકે તેવું આધુનિક રડાર છે. પણ દુઃખની વાત એ છે કે મા આશાપુરા ન્યૂઝ ચેનલે વખતો વખત તંત્રનું ધ્યાન દોર્યું છે, તેમ છતાં આજ દિવસ સુધી આ રડાર ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા ચાલુ કરાયું નથી. જોઈએ 2/7/2013ના પ્રસિદ્ધ થયેલ સમાચારની વિડીયો ક્લિપ. હાલમાં ઉત્તરાખંડમાં હવામાન ખાતાની આગાહીની અહેવાલના ઘણી જ મોંઘી પડી છે. સમગ્ર ગુજરાતમાં માત્ર કચ્છમાં જ ડોપલર રડાર સિસ્ટમ ઊભી કરાઈ છે. બેંગ્લોરની ભારત ઇલેક્ટ્રોનિક્સ દ્વારા મશીનરી સપ્લાય અને ફિટિંગ કામ લગભગ 1.5 વર્ષથી પૂર્ણ કરાયેલ છે, પણ કંપની કોઈ પણ કારણોસર તે શરૂ કરવા માટે લીલી ઝંડી આપતી નથી. તેથી આ ડોપલર રડાર સિસ્ટમનો ઉપયોગ થતો નથી. આ રડાર સિસ્ટમ ચાલુ થાય તો 500 કિલોમીટર રેડિયલ ડિસ્ટન્સ ઉપરથી જાણકારી મળી શકે અને વાવાઝોડાની ચોક્કસ આગાહી થઈ શકે. વરસાદની પણ આગાહી ચોક્કસ થઈ શકે. પરંતુ આટલી અગત્યની અને લોકોના જાનમાલ સાથે જોડાયેલ આ સેવા ચાલુ કરવા માટે ઉચ્ચ કક્ષાએ તંત્ર રસ લઈ કંપનીને આ સિસ્ટમ ચાલુ કરવા મજબૂર કરાય તેમ લોકો ઈચ્છે છે. ઉત્તરાખંડની હોનારત પછી હજુ પણ આપણે જાગ્યા નથી. બરાબર 1 વર્ષની આજુબાજુ મા આશાપુરા ન્યૂઝ તરફથી એક અહેવાલ પ્રસારિત થયો હતો કે ભુજની મોસમ વૈજ્ઞાનિક કચેરીમાં એક ડોપલર રડાર ફિટ કરવામાં આવ્યું છે. આ ડોપલર રડાર ભારત ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ બેંગ્લોર દ્વારા ઊભું કરવામાં આવ્યું છે. પરંતુ દુઃખની આ વાત છે કે 2-3 વર્ષથી રડાર હોવા છતાં એ રડાર ચાલુ કરવા માટે કંપની આવતી નથી અને એ આપણે એને ઉપયોગમાં લઈ શકતા નથી. અહીં કને રાકેશ કુમાર मौसम वैज्ञानिक अपनी देखिए डॉपलर रडार एक एडवांस सिस्टम है, एडवांस रडार है मौसम विभाग का, जो कि हमारा डॉपलर प्रिंसिपल पर काम करता है. जो डॉपलर प्रिंसिपल जो साउंड का होता है उसी पे ये काम करता है. इस हमें जो पहले रडार होते थे उसमें सिर्फ हमें रिफ्लेक्टिविटी पता चल पाती थी. अब हमें जो है इसमें 2 और प्रोडक्ट मिलते हैं. एक तो वेलोसिटी किसी भी सिस्टम का, साथ में स्पेक्ट्रल विड्थ भी पता लगता है, मतलब उसमें सिस्टम के अंदर टर्बुलेंस कितना है वो चीजें पता लग जाती है. तो इन तीनों प्रोडक्ट से हम और भी प्रोडक्ट डेवलप कर सकते हैं. देखिए वो ये रडार हमारा बेल कंपनी ने लगाया है, भारत इलेक्ट्रॉनिक्स लिमिटेड ने. थोड़े उनके इश्यूज हैं हमारे डिपार्टमेंट के साथ जो सोल्व नहीं कर पा रहे हैं वो अभी. इन्होंने 2 ही रडार हमारे अभी तक लगाए हैं, एक तो मुंबई में और एक भुज में. जैसे ही वो मुंबई का इश्यू रिजॉल्व हो जाएगा तभी वो भुज के लिए आगे बढ़ेंगे. देखिए इसकी रेंज वैसे तो हम देखें रिफ्लेक्टिविटी मोड में तो वो 500 किलोमीटर है, और यदि वेलोसिटी मोड में देखें जो सिस्टम की वेलोसिटी भी यदि हमें देखना है साथ साथ तो वो 250 किलोमीटर हो. આ રીતે તંત્રને વારંવાર જગજોડવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી થઈ ન હતી. આ બાબતે મોસમ વૈજ્ઞાનિક રાકેશ કુમારે રડાર ચાલુ થયેલ નથી તેમ જણાવેલ. नहीं अभी चालू नहीं है, अभी कुछ ऐसे बता नहीं सकते उसके बारे में. अभी चालू नहीं है, अभी नहीं कह सकते उसके बारे में कुछ. हाँ BEL को कॉन्टेक्ट किया, वो अभी किया नहीं है उसने काम. हाँ इतना कह सकते हैं कि अभी चालू नहीं हुआ है. और दूसरा जो सिस्टम है अभी इसकी रेंज से बाहर है, 900 किलोमीटर है वो ડોપલર વેધર રડાર. આ ન્યૂઝ ચેનલે જે તે સમયના તત્કાલીન કલેક્ટરનું પણ ધ્યાન દોરી અને અમુક MP MLA નું પણ ધ્યાન દોરેલ હતું. આ સમગ્ર બાબતે સેન્ટ્રલ ગવર્મેન્ટનો કોઈ અવાજ દિલ્હી સુધી પહોંચ્યો હોય તેમ જણાતું નથી. તંત્ર દ્વારા વાવાઝોડાની સ્થિતિ સામે લડવા તૈયારીઓ ચાલે છે, પણ કલેક્ટર કચેરી પાસે આ રડાર કેટલું ઉપયોગી થઈ શકે તેની કોઈ જાણકારી નથી. એની માહિતી નથી અત્યારે અમારી પાસે. એ રીતે વહીવટ કઈ રીતે ચાલે છે તે બહાર આવ્યું છે. ખૂબ જ ઉપયોગી સેવા શરૂ થાય તે માટે સ્થાનિક અધિકારી કે પદાધિકારીઓને કોઈ જાણે ચિંતા જ નથી તેવું લોકો માની રહ્યા છે. આગળ વાત કરશું કે આ નીલોફર વાવાઝોડાને પહોંચવા માટે ફાયર બ્રિગેડ કેટલું સજાગ છે. તે પહેલા લઈએ એક વિરામ.
સ્ટાઇલ ધ ફેશન હબ, બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. ઓક્સફોર્ડ, TDU, કોકો ક્લેમ, કોડ 61, મેડસોલ વગેરે કંપનીની જીન્સ પેન્ટ, વેગાબોન્ડ, મેચલેસ, અર્થબોન્ડ, સિનિયર, સિટી જેવી અનેક બ્રાન્ડેડ કંપનીના શર્ટ, હેડસોપ, ક્લબ ઓન, ડિવાઇસ, સેક્યુઅલ, એક્સ, સાયક્લોન વગેરે કંપનીના ટી શર્ટ. અંડરગાર્મેન્ટમાં લેવાઇસ, જોકી, યુનાઇટેડ કલર્સ, જોરિયો, ઝેનેસ, રોકી, VIP બ્રાન્ડ ઉપલબ્ધ. મેન્સવેરનો કમ્પ્લીટ શોરૂમ એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. વન સ્ટોપ શોરૂમ ફોર મેન, સ્ટાઇલ ધ ફેશન હબ. 3 લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832220000. વિરામ બાદ આપનું સ્વાગત છે. હવે વાત કરીએ ફાયર બ્રિગેડની તૈયારીની. સંકટ સમય અને વાવાઝોડા વખતે ફાયર બ્રિગેડની કામગીરી હંમેશા મહત્વપૂર્ણ સાબિત થાય છે. ભુજ નગરપાલિકા હસ્તકનું ભુજનું ફાયર બ્રિગેડ નીલોફર સામે લડવા માટે એલર્ટ થઈ ચૂક્યું છે. નીલોફર વાવાઝોડા સમયે જરૂરી ચીજવસ્તુઓ પણ ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા મળી ગઈ છે અને આજે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા લાઈફ જેકેટ, દોરડા તેમજ ઓપરેશન દરમિયાન આવશ્યકની ચીજવસ્તુઓ આજે ગાંધીધામ મોકલાવી દેવામાં આવી છે. તો નલિયા માટે પણ પૂરતી વસ્તુઓનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે અને આજે રાત્ર સુધી આ તમામ વસ્તુઓ જખૌ સુધી પહોંચી જશે. અત્યારે વાવાઝોડાને અનુસંધાને અમને જે સૂચના મળેલી છે કલેક્ટર સાહેબ તરફથી, એ રીતે અમે અમારી રીતના બધો સ્ટાફ અને સાધનો એકદમ તૈયાર રાખ્યા છે. હવે જેવી સૂચના મળતી જશે એ પ્રમાણે અમે અમારી રીતના કામગીરી ચાલુ કરી દીધી છે. અત્યારે તમામ સાધનો અને વાહનો અને સ્ટાફ અમે અમારી રીતના જે માણસો રજામાં ગયા છે એની રજાએ પણ અમે કેન્સલ કરી નાખીએ ને એ લોકોને અમે બંદોબસ્તમાં બોલાવી લીધા છે ને સંભવિત વાવાઝોડા સામે કેટલો આપણે રક્ષણ મેળવી શકીએ એ માટેના અમે તમામ પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આ તરફ ફાયર બ્રિગેડના જવાનોની રજાઓ રદ કરી દેવામાં આવી છે અને અંદાજે 35 જેટલા ફાયર બ્રિગેડના જવાનોની કામની વહેંચણી કરી દેવાઈ છે. તેમજ અન્ય જવાનોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. કુલ સ્ટાફ લગભગ 35 જણાનો છે ને એક શિપમાં ઓછામાં ઓછા 8 થી 10 જણાનો સ્ટાફ કાર્યરત છે. 24 કલાકની અંદર 3 શિપો હાલતી હોય છે, એમાં 10 જણાનો સ્ટાફ તો કાર્યરત રાખે છે. જરૂર પડશે ને એવું લાગશે તો બીજા પણ અમે જે લોકોની ડ્યુટી હવે પછીની છે અથવા તો કરી ગયા છે એ લોકોને પણ અમે બોલાવી લેશું. તો આ રીતે ભુજની ફાયર બ્રિગેડ પણ નીલોફર સામે લડવા માટે સાવધાન છે અને ફાયર બ્રિગેડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે તેમ અત્યારે જણાઈ રહ્યું છે. કેમેરામેન પરેશ ગોર સાથે કેવલરાજ ગોર, મહાઆશાપુરા ન્યૂઝ, ભુજ. આગળ વાત કરશું કચ્છના વહીવટી તંત્રની કે તંત્ર નીલોફર બાબતે શું કાર્યવાહી કરી રહ્યું છે. તે પહેલા લઈએ એક વિરામ. नमस्कार, मैं आपको भुज की सबसे बेहतरीन होटल डॉलर इंटरनेशनल की सैर कराती हूँ. सबसे पहले मैं आपको रिसेप्शन काउंटर दिखा रही हूँ. यहाँ से आपको मैं होटल की रूम दिखाती हूँ जो आपको रहने की हर तरह की सुविधा देता है. यहाँ फैमिली रेस्टोरेंट भी है. जहाँ शुद्ध, सात्विक और बेहतरीन स्वाद वाला खाना मिलता है. નવા રાજસ્થાની મેનેજમેન્ટ સાથે હોટલ ડોલરમાં સાઉથ ઇન્ડિયન ફૂડનો શુભારંભ. ઇડલી સંભાર, મસાલા ઢોસા તથા ઉત્તપમનો સ્વાદ માણવા અવશ્ય પધારો. તથા પંજાબી, ચાઇનીઝ તો ખરું જ, ગુજરાતી થાળીનો પાર્ટી ઓર્ડર પણ લેવામાં આવશે. और हाँ, यहाँ पर गार्डन रेस्टोरेंट भी है जहाँ पे आप कैंडल लाइट डिनर, पार्टी और अपने आप को रिलैक्स करने के लिए भी आ सकते हैं. हमारा पता है होटल डॉलर इंटरनेशनल, न्यू रेलवे क्रॉसिंग, एयरपोर्ट रोड, भुज. તો આ તરફ ભુજ નગરપાલિકા નીલોફરના સંકટને પહોંચી વળવા માટે આગોતરું આયોજન ઘડી કાઢ્યું છે. ગઈકાલે યોજાયેલી શાસકોની બેઠકમાં તમામ કર્મચારીઓને તૈનાત રહેવા તાકીદ કરાઈ છે. ભુજ નગરપાલિકાના તમામ સંબંધિત શાખા કર્મચારીઓને પોતાની ફરજ ઉપર રહેવા તેમજ હેડક્વાર્ટર છોડતા પહેલા ચીફ ઓફિસરની પૂર્વ મંજૂરી મેળવવાની સૂચના અપાઈ છે. તેમજ સેનિટેશન, ફાયર, વોટર સપ્લાય, રોડ લાઇટ તેમજ ડ્રેનેજ શાખાના તમામ કર્મચારીઓને ફરજ ઉપર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.
તેમજ કર્મચારીઓની રજાઓ રદ કરવાનો આદેશ પણ ચીફ ઓફિસર દ્વારા આપી દેવામાં આવ્યો છે. નવનિયુક્ત કાયમી ચીફ ઓફિસર જગદીશ પટેલે જણાવ્યું કે નગરપાલિકાનું તંત્ર સાવધાન છે અને સાધન સામગ્રી પણ તૈયાર કરી દેવાઈ છે. નગરપાલિકા પૂરતી તૈયારી કરી ચૂકી છે. એના કંટ્રોલ રૂમ ચાલુ કરી દીધા છે. કર્મચારીઓના 24 કલાકના ઓર્ડરો થઈ ગયા છે. એના માટે હોર્ડિંગ્સ જે ભયજનક છે ઉતારવાની કામગીરી ચાલુ છે. એવા કોઈ ઝાડના ડાળા કે એવા જે વીજળીના વાયરો ઉપર પડી શકે એવા કટિંગ કરવાની કામગીરી ચાલુ છે. આપણા વાહનો અને ડિઝાસ્ટર શાખાની તૈયારી કરી લીધી છે આપણે કમ્પ્લીટ. લોકોને સહકાર આપે આપણા વાવાઝોડા સંદર્ભે અને સ્વયં સાવચેતીના પગલાં પણ લે એવી અપેક્ષા રાખી. મુંબઈ સેન્ટ્રલ ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયા ચોલી, મેન્સ એથનિક વેર, ડિઝાઇનર સાડી, bridal saree, jewelry and purse, men's casual wear, children ethnic wear, children western outfit, newborn baby tops. તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી. તમારા ઉડતા પગને ઇશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ વાણિયાવાડ ભુજ તરફ. મોબાઈલ નંબર 9904714400, ફોન નંબર 220400, ઈમેલ info@mumbaicentralindia.com. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. હવે વાત કરીએ કચ્છના વહીવટી તંત્રની. તો નીલોફર વાવાઝોડાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે કલેક્ટર દ્વારા પૂરતી તૈયારીઓ કરી દેવામાં આવી છે, જેમાં સુરક્ષા, લોકોનું સ્થળાંતર, ખાવા પીવાની વસ્તુ તેમજ લાઇટની વ્યવસ્થા આશ્રય સ્થાનો પર ગોઠવી દેવામાં આવી છે. કાંઠાળા વિસ્તારથી 0 થી 15 કિલોમીટરના વચ્ચે આવતા અંદાજે 117 ગામોને એલર્ટ કરી દેવાયા છે. તેમજ જખૌ બંદર અને કંડલામાંથી આજ સાંજ સુધી 10,000થી વધારે લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. મંગળવાર સાંજ સુધી કાંઠાળાના ગામોમાં રહેતા 5,000 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તેમજ સુરક્ષા માટે એસઆરપી અને આર્મી તથા એનડીઆરએફની ટીમોને કોટેશ્વર તથા નલિયા રવાના કરી દેવાયા છે. અને 30 તારીખ સુધીમાં ભારે વરસાદ અને પવન સાથે વાવાઝોડું ફૂંકાય એવી શક્યતાઓ છે. પહેલી તારીખની જે વાત હતી એ 30 તારીખે પ્રીપોન થઈ શકે એવી સંભાવના છે વાવાઝોડું. અચ્છા સાહેબ, તે જે વિસ્તારમાં વાવાઝોડું ત્રાટકવાનું છે તે વિસ્તારમાં ખાસ કરીને તમે કહ્યું તેમ ડીઝલની, પાણીની શું વ્યવસ્થા કરી છે? આપણી પાસે નલિયા ખાતે 20 કેર એટલે 2 ટેન્કરો આપણે કેરોસીન, 2 ટેન્કરો ડીઝલ નલિયા ખાતે, દયાપર ખાતે 1 ટેન્કર ડીઝલ, 1 ટેન્કર કેરોસીન, નખત્રાણા ખાતે 1 ટેન્કર કેરોસીન, 1 ટેન્કર ડીઝલ. એ રીતે અત્યારે રાજ્ય સરકાર શ્રી તરફથી આપણને રિઝર્વ જથ્થો ફાળવવામાં આવ્યો છે. એ ઉપરાંત તમામ ગેસ એજન્સીઓ પાસેથી આપણે ગેસના બાટલા અવેલેબલ કરાવી રાખ્યા છે અને આજ સાંજ સુધીમાં આપણને રાજકોટ ખાતેથી બીજી 2 ટ્રકો ગેસના બાટલા વધારાનો રિઝર્વ જથ્થો ફાળવી રહ્યા છે. ગઈકાલ સુધીમાં આપણે અબડાસા નલિયા તાલુકામાં 5,000 જેટલા લોકોને સ્થળાંતર કરાવ્યું છે. જખો સોલ્ટમાં જે અગરિયાઓ છે, ભચાઉમાં જે અગરિયાઓ કામ કરે છે, બાકીના આજે સ્થળાંતરની કામગીરી ચાલુ છે. અને આવતીકાલે સાંજે 6 વાગ્યા સુધી 0 થી 15 કિલોમીટર સુધીના જે વિસ્તારમાં આપણા કાંઠાળા ગામો છે અને સંભવિત ગામોમાં જ્યાં વાવાઝોડાથી પાણી ભરાવાની શક્યતાઓ છે, એ તમામ ગામોમાંથી આપણે તમામ લોકોને ત્યાંથી સ્થળાંતર કરાવીશું અને નજીકના શેલ્ટરો કે જ્યાં પાક્કી આપણી પ્રાથમિક શાળાઓ છે, માધ્યમિક શાળાઓ છે, એસઆરપી અને એનડીઆરએફની ટીમો ત્યાં આજે પહોંચવામાં છે. એમની મદદથી આપણે સ્થળાંતર કરાવવાની કામગીરી સવારથી શરૂ કરીશું. તો જે લોકોનું સ્થળાંતર કરવામાં આવશે તેવા અસરગ્રસ્ત લોકોને રહેવા માટે નજીકના ગામોની શાળાઓમાં વ્યવસ્થા કરવામાં આવી છે.
ખાવા માટેની ચીજવસ્તુઓ માટે કચ્છની સંસ્થાઓ આગળ આવી છે. ભુજના સ્વામિનારાયણ મંદિર દ્વારા 1 લાખ ફૂડ પેકેટ બનાવાશે અને તેની તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે. તેમજ માંડવીમાં 72 જિનાલય તેમજ વિરાયતન સંસ્થા દ્વારા પણ ફૂડ પેકેટ બનાવીને અસરગ્રસ્તોને આપવા માટેનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. ગઈકાલે માન્ય મંત્રી શ્રી તારાચંદભાઈ છેડા અને માન્ય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લાના અલગ અલગ સંસ્થાઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં તાલુકાવાર અલગ અલગ સંસ્થાઓએ પોતે જ આગળ આવીને જવાબદારી લીધી છે ફૂડ પેકેજ અને પાણીની વિતરણ વ્યવસ્થા માટે. જેમાં માંડવી ખાતે વિરાયતન સંસ્થા છે, 72 જિનાલયના સાધ્વીજી છે, મહાસતીજી, એમને જવાબદારી ઉપાડી છે. નલિયા ખાતે જે ખાસ કરીને આપણું જે સ્વામિનારાયણ મંદિર છે ભુજ, એમાંથી 10,000 પેકેટ્સ માટે અને આખા સમગ્ર જિલ્લા માટે 50,000 ફૂડ પેકેટ્સ માટે એમણે રિઝર્વ જથ્થો રાખવા માટેની તૈયારી બતાવી છે. એ જ રીતે ગાંધીધામ, અંજાર અને ભચાઉમાં પણ સ્વૈચ્છિક સંસ્થાઓ અને સોલ્ટ જે આપણા વર્કર્સ છે એમને પણ બતાવી છે. ગાંધીધામમાં ચેમ્બર ઓફ કોમર્સ અને માંડવી મુન્દ્રામાં પણ એ રીતે મુન્દ્રામાં અદાણી પોર્ટવાળાએ આ જવાબદારી સ્વીકારી છે. લખપત ખાતે માતાના મઢ અને નારાયણ સરોવર ટ્રસ્ટ દ્વારા આ જવાબદારી સ્વીકારાઈ છે. સ્થળાંતર થયેલા લોકો માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા આશ્રય સ્થાનો પર ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવશે. તેમજ પીવાના પાણી માટે 20-20 લીટરના કેરબા પણ આશ્રય સ્થાનો પર મૂકવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. તો સરહદ ડેરી તથા દૂધ ફેડરેશન દ્વારા દૂધનો પાવડર અને વ્યક્તિ દીઠ 200 mlના દૂધના પાઉચ પહોંચાડવાની જવાબદારી સંભાળી લીધી છે. પીવાના પાણી માટે GWSSB દ્વારા એટલે કે પાણી પુરવઠા બોર્ડ દ્વારા દરેક જે આપણા આશ્રય સ્થાનો છે ત્યાં 20-20 લીટરના કારબા 20-20 કારબા સવાર સાંજ એ રીતે પહોંચાડશે. એ સિવાય આપણી પાસે જે પ્રાઇવેટ પાણીના ટેન્કરો છે એના દ્વારા પીવાના પાણીની, રસોઈ માટેના પાણીની અને નાવા ધોવાના માટેના પાણીની વ્યવસ્થા પાણી પુરવઠા બોર્ડ દ્વારા ઊભી કરવામાં આવી છે. દૂધની ડેરી અને દૂધ ફેડરેશન સરહદ ડેરી દ્વારા દૂધના પાઉચ અને દૂધનો પાવડર એ બંને પણ આપણને આજે સાંજ સુધીમાં મળી જશે. એ માટેની પણ એમની સાથે કામગીરી ટાઈપ કરવામાં આવી છે. નીલોફરના સંકટને પહોંચી વળવા માટે તંત્ર અને સંસ્થાઓએ મળીને આગોતરું આયોજન કરી લીધું છે, પણ સંકટ સમયે કેવી પરિસ્થિતિ નિર્માણ થશે તે આવનારો સમય જ બતાવશે. કેમેરામેન પરેશ ગુર સાથે કેવલ રાજગુર, આશાપુરા ન્યૂઝ, ભુજ. નીલોફરની દહેશત સામે લડવા નલિયા વિસ્તારમાં વહીવટી તંત્ર સજ્જતા અંગે મા ન્યૂઝના પ્રતિનિધિ રમેશ ભાનુશાલીએ જખો બંદરની મુલાકાત લઈ પરિસ્થિતિ નિહાળી. જોઈએ એક રિપોર્ટ. જખો બંદરેથી અનેક માછીમારો પોતાના વતનમાં પાછા ગયા છે. તે માટે સૌરાષ્ટ્રની અનેક બસની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ બાબતે જખો બંદર માછીમાર એસોસિએશનના પ્રમુખ અબ્દુલ શાહ પીરઝાહાએ માહિતી આપી. હું જખો બંદર માછીમાર અને બોટ એસોસિએશનનો પ્રમુખ છું. મારું નામ અબ્દુલ શાહ હુસેન શાહ પીરઝાદા. હાલે જે વાવાઝોડું આવે છે એની આગાહી ટીવી માધ્યમ દ્વારા અને કલેક્ટરશ્રીની જાણ મુજબ હું કલેક્ટર સાહેબને બહુ અભિનંદન આપું છું. એને બહુ સુચારું કામકાજ કરી અને વહીવટતંત્ર અને માછીમારોને સજાગ કરી ને કાંઠા વિસ્તારમાં માછીમારોને સજાગ કરીને બહુ સુચારું કાર્યક્રમ ને કામગીરી કરેલ છે. ટાવર ન હોવાથી માછીમારોને પરત બોલાવવા માટે એટલી અગવડ થાય છે ને એટલી મુશ્કેલી થાય છે જેની કોઈ સીમા નથી. હું કલેક્ટરશ્રીને એક વિનંતી કરું છું કે સાહેબ જખો બંદર ઉપર કોઈ પણ એક કંપનીનો મોબાઈલ ટાવર નાખવામાં આવે તો કુદરતી આફત તાળે સમય ગણે માછીમારોને પરત બોલાવવા માટે સુચારું અને વ્યવસ્થિત કામ થઈ શકે. ઉપરવાળા પાસે, ઈશ્વર પાસે, અલ્લાહ પાસે દુઆ માંગીએ કે આ આફત આવે નહીં અને ક્યાંક ટળી જાય. ભાઈ સંપત્તિ તો એક બોટ 45 લાખની છે, તો એવી બોટો 648 બોટો છે, તો એનું તો એ નુકસાન થઈ જાય તો એ તો ગણી જ ન શકાય કેટલો આંકડો થાય, અબજોમાં આંકડો થઈ જાય. પછી માણસોની કોલ્ડ રૂમ છે, મચ્છીના સ્ટોરેજ છે, બરફના સ્ટોરેજ છે, કરોડો રૂપિયાની નુકસાની થાય. આ બાબતે જખોના અને રહેવાસીઓએ પણ પ્રતિભાવો આપ્યા.
અને હજુ સુધી અન્યત્ર નહીં ખસવાના કારણો આપતા જણાવ્યું કે અમારો વધારે દબાણ નથી આવ્યો અને અમને એવું છે કે વાંધો નહીં આવે, જયારે સરકારી દબાણ આવશે ત્યારે ખાલી કરી નાખશું. કોઈ તમને કીધું છે ખાલી કરવાનું? અત્યારે કોઈ આવ્યો નથી, પણ ફિઝિક્સના અધિકારી આવ્યા હતા કે કાલે સવારે 100% ખાલી કરે. અત્યારે તમે શું લાગે છે એની પરિસ્થિતિ? કેટલા લોકો ખાલી કરી ગયા છે? 50% લોકો તો ભાગી ગયા છે બીકમાં. તમે કેમ નથી ગયા? અમારે હજી મિલકત ઘણી છે, અહીંયા બધે માલ ચાલુ છે. હા, તમને સરકાર તરફથી કોઈ સૂચના મળી છે હમણાં? હા, મળી છે. કોણ કીધું તમને બોટો અહીંયાથી ઉપાડવાની? પોલીસ લોકો કીધું. હા, એટલે કેટલા દિવસથી, આજે કે 2 દિવસ અગાઉ જાણ કરી છે તમને? જાણકારી નથી. હા, તો આજે ઉપાડો છો અહીંયાથી, એટલે ક્યાં લઈ જાવ છો બોટો? એ રીતે જખૌમાં જ્યાં નીલોફર ત્રાટકવાની પૂરી દહેશત છે ત્યાં માનવ મૃત્યુ ન થાય તે માટે કાળજી લેવામાં આવી છે તેવું જણાય છે. નલિયામાં નીલોફર વાવાઝોડા સામે લડવા માટે રણનીતિ તૈયાર કરવા માટે રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાની અધ્યક્ષતામાં પક્ષના કાર્યકરોની મીટિંગ યોજાઈ. નલિયામાં આગામી સમયમાં નીલોફર વાવાઝોડાથી નુકસાન થવા સંભવ છે. આજે રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાની અધ્યક્ષતામાં એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. તેમાં સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ ત્રિકમભાઈ છાંગા, પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાલી, તાલુકાના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વગેરે હાજર રહ્યા હતા. જેમાં આગામી સંકટ સામે લડવા માટે રણનીતિની ચર્ચા કરાઈ હતી. સમગ્ર અહેવાલ મા ન્યૂઝ માટે પ્રતિનિધિ રમેશ ભાનુશાલીએ તૈયાર કરેલ છે. આવ્યો રૂડો અવસર, ચાલો સૌ અધ્યાત્મના રંગે રંગાઈએ. પરમ પૂજ્ય દાદા ભગવાનના 107મા જન્મ જયંતિ મહોત્સવમાં જોડાઈને પ્રશ્નોત્તરી સત્સંગનો લાભ લઈએ અને આધ્યાત્મિક જગતની ઝલક મેળવીએ. પૂર્વ કચ્છના ઔદ્યોગિક શહેર ગાંધીધામમાં 5 નવેમ્બરથી 9 નવેમ્બર 2014 સુધી આયોજિત પરમ પૂજ્ય દાદા ભગવાનના 107મા જન્મ જયંતિ મહોત્સવમાં જોડાવા હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ. સદાય વરસી રહ્યા છે જેમના આશીષ એ જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન અને પૂજ્ય નિરૂમાના આશીર્વાદથી પાવન થઈ પૂજ્ય દીપકભાઈ આપણી અંદર રહેલા પ્રશ્નો, શંકા કુશંકાઓ, મૂંઝવણોનું સમાધાન કરશે. મહોત્સવ પ્રારંભ 5 નવેમ્બર સાંજે 5 કલાકે. જન્મ જયંતિ મહોત્સવ 6 નવેમ્બર સવારે 8 કલાકે. જ્ઞાનવિધિ 9 નવેમ્બર સાંજે 4 થી 7:30 કલાકે. સત્સંગ સત્ર સવારે 9:30 થી 12 કલાકે. વિશેષ કાર્યક્રમ જેમાં થીમ પાર્ક, મલ્ટીમીડિયા શો, ચિલ્ડ્રન પાર્ક, અમેઝિંગ કિડ્સ વર્લ્ડ સાંજે 5 થી 10 કલાકે. શુભ સ્થળ દાદા ભગવાન પરિવાર, ગાંધીધામ, ઇફકો કોલોનીની બાજુમાં, રોટરી સર્કલ, ગાંધીધામ આદિપુર રોડ. સંપર્ક 9924348844. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.